મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટેટ 1 તથા ટેટ 2 ની તૈયારી કરતા મિત્રો માટે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। પ્રશ્ન નંબર 1, શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે ત્યારે તમે શું કરશો? અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે એ, તે માટેનું કારણ શોધીશ। બે, ચાર્લ્સ સ્કિનરે શિક્ષકોની તૈયારીની આધારશિલા કોને કહી છે? સાચો જવાબ આવશે બે, શિક્ષણ મનોવિજ્ઞાનને। 3, એક બાળકને એક વસ્તુ બતાવીને ઢીંગલી એવું કહેવામાં આવે છે, બીજી વાર બાળક તે વસ્તુ જોઈને જ ઢીંગલી એવું કહે છે, આ કઈ બાબતનું ઉદાહરણ છે? સાચો જવાબ આવશે એ, શાબ્દિક સાહચર્ય અધ્યયન। 4, પ્રતિભાશાળી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને અનુરૂપ ઉચ્ચતમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે એ માટે શિક્ષકે કઈ બાબત અપનાવવી ન જોઈએ? સાચો જવાબ આવશે બે, તેનામાં સર્જનાત્મકતા વિકાસ માટે પડકાર આપવો। 5, બાળક ઘરનો હૂંફાળો વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે, આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? સાચો જવાબ આવશે એ, બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ। 6, નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ આવશે ડે, રૂસો। 7, શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે? સાચો જવાબ આવશે બે, અભ્યાસક્રમ। 8, કેળવણીના ધ્યેયો પૈકી નીચેનામાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી? સાચો જવાબ આવશે બે, ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય। 9, નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? સાચો જવાબ આવશે ડે, આબોહવા। 10, નીચેનામાંથી કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી? સાચો જવાબ આવશે બે, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આપવા। 11, ક્રિકેટર થયાના સપના સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનું સારું પરિણામ મેળવ્યું હોય તેવા ઉત્સાહ સાથે બળાઈ હાંકે છે, આ કઈ બજાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? સાચો જવાબ આવશે ડે, તાદાત્મ્ય। 12, નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી? સાચો જવાબ આવશે ડે, ભાષાના પ્રવાહિતતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી। 13, પોષણ શ્રેણીના પિરામિડની રચના કરતા પિરામિડના સૌથી નીચેના ભાગે કઈ બાબત આવે છે? સાચો જવાબ આવશે એ, ઉત્પાદક। 14, નીચે આપેલ લાક્ષણિકતાઓ પૈકી
કઈ લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ની નથી? સાચો જવાબ આવશે 2 રાષ્ટ્રવ્યાપી એક સરખું મૂલ્યાંકન માળખું. 15 ધોરણ 5ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી? સાચો જવાબ આવશે ડે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એટલે કે NMMS. 16 GIETના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે? સાચો જવાબ આવશે 2 શિક્ષણ વિભાગના સચિવ. 17 NCERTનું વડું મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ આવશે ડે નવી દિલ્હી. 18 મારી આસપાસ નામનું પાઠ્યપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્યપુસ્તક છે? સાચો જવાબ આવશે એ ધોરણ 3. 19 તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી. આ વિધાન નીચેનામાંથી કોનું છે? સાચો જવાબ આવશે સે એરિસ્ટોટલ. 25 માઇક્રો ટીચિંગની સૌ પ્રથમ વ્યાખ્યા ઈસવીસન 1968માં કોણે આપી હતી? સાચો જવાબ આવશે સે એલન અને એવ. 26 દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના સ્વને સ્વતંત્ર વ્યક્તિત્વને પીસાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. આ શિક્ષણ દર્શન કોનું છે? સાચો જવાબ આવશે ડે ગિજુભાઈ બધેકા. 27 અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવે છે? સાચો જવાબ આવશે સે આત્મગૌરવની જરૂરિયાત. 28 કયા પ્રકારની મનોવિકૃતિમાં બાળક વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે? સાચો જવાબ આવશે ડે ઓટિઝમ. 29 પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે શું છે? સાચો જવાબ આવશે 2 ખોરાક. 30 બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? સાચો જવાબ આવશે એ હાવર્ડ ગાર્ડનર. મિત્રો એ ટેટ 1-2 પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ભાગ 1 તેમાં પણ ટેટ 1 અને 2ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરેલું છે. તે તમે ભાગ ના જોયો હોય તો ચેનલમાં મૂકેલો છે, તે તમે જોઈ શકો છો. અને આ ભાગ પણ તમે તમારા મિત્રો સુધી શેર કરો જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે. થેન્ક યુ.